કોણ છે રોયલ રાજા અને કીર્તિ પટેલે શા માટે તેના પર હુમલો કરાવ્યો? શું છે આખી ઘટના? આવો જાણીએ. નમસ્કાર મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાનો યુટ્યુબર છે રોયલ રાજા. તેમના પર 10 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આ અંગે વાત કરીએ તો 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગીર સોમનાથના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. પીડિત દિનેશ સોલંકીના જણાવ્યા મુજબ ઘંટિયા ગામના ફાટક પાસે 3 કારમાં આવેલા 10 જેટલા લોકોએ તેનું અપહરણ કરીને બાદમાં તેને એક ગોળના રાબડા પર લઈ જઈ નિવસ્ત્ર કરી અને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન તેમણે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને પણ વિડીયો કોલ કર્યો હતો. આ વિડીયો કોલમાં કીર્તિ પટેલે કહ્યું હતું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતા, તેમને કાપી નાખો. ત્યારબાદ હુમલાખોરોએ તેને માર મારી મૂછ અને વાળ કાપી નાખ્યા હતા. પીડિત દિનેશે વધુમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેમણે યુટ્યુબ પર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની તરફેણમાં એક પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ આરોપી મીત, કાનો, અર્જુન અને સિદ્ધરાજ સાથે આ બાબતે વિવાદ થયો હતો. આ મામલે તેણે તાલાળા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પીડિત દિનેશના નિવેદનના આધારે સૂત્રાપાડા પોલીસે 2 આરોપીઓની ગુનામાં ઉપયોગ થયેલી કાર સાથે ધરપકડ કરી છે. બાકીના અન્ય આરોપીની શોધખોળ માટે 5 પોલીસ ટીમો અલગ અલગ તપાસ કરી રહી છે. હાલમાં પીડિત દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.